સુરતની અમરોલી પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ખોડલ કૃપા એપાર્ટમેન્ટ ખાતેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરાયું છે અને સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 તથા અધિક પોલીસ કમિશનર ઝોન 5 તથા મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન નાઓ દ્વારા એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા અમરોલી પીઆઈ જેબી વનાર તથા સેકન્ડ પીઆઈ ડી કે પટેલને સૂચનાઓ અપાઈ હોય, જેને લઈ પીઆઈ જેબી વનાર તથા પીઆઈ ડી કે પટેલ અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જે કામડિયા તથા અન્ય પીએસઆઈ અને સ્ટાફ દ્વારા એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા માર્ગદર્શન અપાયું હતું. જેમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રમસિંહને મળેલી બાતમીના આધારે અમરોલી ખોડલ કૃપા એપાર્ટમેન્ટ ખાતેથી એમડી ડ્રગ્સ સાથે મૂળ જૂનાગઢનો અને હાલ અમરોલી ગામ ઝલારા સોસાયટી ખાતે ખોડલ એપાર્ટમેન્ટમાં રહેતા નીરવ દેવરાજ ચાવડા અને મૂળ મહારાષ્ટ્રનો તથા હાલ ઉમરવાડા ખાતે રહેતા સમીર શકીલ શેખને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી 2,73,000થી વધુના એમડી ડ્રગ્સ તથા મોબાઈલ સહિત 2,87,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.